તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? જય મોગલ, જય માતાજી મિત્રો, કેમ છો? ને મજામાં જશો પાછા ફરી વાર. તો મિત્રો આપણે જવાના છીએ અત્યારે કોટરા જવાના છીએ, અને ભાઈબંધને આપણા પરમ મિત્રને યુટ્યુબમાં બહુ મોટું એનું નામ છે, એમની ત્યાં જવાના છે ને એમની ત્યાં રોકાવાના છીએ. થોડુંક કામ છે એટલા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાસ્ટ સુધી વિડીયો જોજો તો તમને મજા આવશે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ. તો ફાઇનલી ગયા અત્યારે પહોંચી ગયા છીએ આપણે કોટડાના. વાંથી આવે છે પણ અત્યારે આવી ગયા ડાયરેક્ટ મિત્રો પેલા જમવા જ બેહાડે છે. અમે હજી પહોંચ્યા જ છીએ, આમ જો બધું બની ગયું છે અત્યારે, ડાયરેક્ટ જમવા જ બેહાડે છે. કેવા માણસ છે, કેવા છે જમવા તો અત્યારે હાજર ઠેઠ આવે તો ભાઈ જમવા તો બેહાડવા પડે. સ્પેશિયલ ભાઈ હાટું પાર્ટી રાખેલ છે આપણે, એ આવવાના હતા ને એટલા હાટું જ સ્પેશિયલ બનાવ્યું જમવાનું. આનથી આભાર. હારો હાલો તો હવે જમી લઈને પછી મળીએ મિત્રો. પછી જવાનું છે, હજી તો અહીંયા રોકાવાનું છે, આખી રાત અહીંયા જ છીએ, મોજ મજા જ કરવાની છે, આપણે હમેણ જ કરવાની છે. તો ચાલો મળીએ પછી મિત્રો. જય મા મોગલ. ગાય અત્યારે રાતના વાગી છે 8 જેવું થઈ ગયું છે. એક માતાજીનું કામ હતું, અરવિંદભાઈના ઘરે પહેલાં ગયા હતા ને પછી ત્યાંથી માતાજીનું જે કામ હતું એ પતાવવાનું હતું, મઢે જવાનું હતું. તો મઢનું તો કામ અત્યારે પતી ગયું. રાતના અત્યારે વાગ્યા છે 8 ને અત્યારે અમે જઈએ છીએ અરવિંદભાઈના ઘરે, અરવિંદભાઈને ડિસ્ટર્બ કરવા માટે. ને થોડો ઘણો નાસ્તો દેખાડ્યો. અત્યારે આ નાસ્તો લીધો છે અમે, બબલા અમે દાખલા તરીકે જ્યાં જમ્યા હતા તો મસ્ત મજા આવી ગઈ હતી. અરવિંદભાઈ જમવાનું બનાવ્યું હતું પણ થોડુંક તીખું તમે કરી નાખ્યું હતું, એટલે મેં એક રોટલો જ ખાધો, વધારે રોટલો પછી આવેલો ને તીખું લાગ્યું ને પછી મેં ખોડતો નાખી દીધું પછી. એટલે હવે થોડોક નાસ્તો બાસ્તો લેતો જઈને પછી ત્યાં જઈને નાસ્તો થોડોક કરીએ. ને અરવિંદભાઈ થોડીક મોજ મજા કરીએ ને ત્યાં રાતના 8 વાગે એને હવેણ કરીએ થોડીક વાર. અમે ઊંઘ તો હવે કે આવવાની છે નહીં. તો મિત્રો જઈએ છીએ અમે, મળીએ ચલો અરવિંદભાઈના ઘરે. જય મોગલ. પોગી ગયા ગઈ છે અરવિંદભાઈના ઘરે. અરવિંદભાઈ સામે ઉતાર છે, અહીંયા રહી. તો ગાઈસ અમે આવ્યા ને ઉતા છે, તમારી માટે અમે નાસ્તો લઈને આવ્યા. નાસ્તો અત્યારે ચડો બબલા વળી ગયા બહાર. મેં કીધું બબલા ખાઈ. હુઈ જા લાલ થોડ દો, આખું લાલ થોડ જાગ્યા કેટલા આમ જોવા લાવે ઘડિયાળે પણ તમને દેખાય નહીં. વાગ્યા કેટલા 3 વાગવા આવ્યા છે. આ ભાઈ અત્યારે ફૂલ ઊંઘમાં છે. થોડી વાર લાગી. કામ બામ પતી ગયું. મેં કીધું અરવિંદભાઈ ત્યાં વ્યા જઈને સુઈ જાય પછી રેડી કામ તો મિત્રો અત્યારે થઈ ગઈ છે સવારને. હવે અમે ઘર તરફ નીકળીએ. આ બધા રૂપાબેનને તેડવા જાય છે, અરવિંદભાઈ ને બધા બેન ને બધા જાય છે રૂપાબેનને તેડવા. આ ભાઈ તે ઉપડે છે ફટાફટ. અરવિંદભાઈ હમણાં નીકળવાના છે. ચાલો અરવિંદભાઈ મળીએ. ધીમે ધીમે અમે નીકળીએ ને તમે રૂપાબેનને તેડી આવો. નથી જવાનું તમારે? ના પડે ત્યાં હારી વાળા ના પડતા લાગે તમારે નહીં આવે. એકવાર આવી ગયા હવે નહીં આવતા. હવે અહીંયા કઈ શરૂ નથી. હવે અમે ફટાફટ નીકળીએ ને ધીમે ધીમે પોગી જઈએ ને. સવાર પડી ગઈ ને, સવારના અત્યારે વાગ્યા છે 10 વાગી ગયા. મેડમે જાવ તો રેડી થઈ ગયા છે. જવું છે કે રોકાવું છે? જવું છે ને આપણે. આને બહુ ઉતાવળ લાગી છે. હા ફટાફટ હવે નીકળ્યા. ચાલો અરવિંદભાઈ મળીએ પછી. જય મોગલ, જય માતાને. હવે પછી 6 મહિના પછી પાછું આવવાનું છે. તો ચાલો મિત્રો નીકળીએ ધીમે ધીમે પોગી જાય ઘેરે. સુઈ જાય ઘેરે હું ગાવે બહુ. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા હતા અરવિંદભાઈના ઘરેથી ને બહુ જ મજા આવી. અરવિંદભાઈનો સ્વભાવ ને બધી રીતે બધા સાચા એવા છે, બધા એના ઘરના ને મમ્મી ને બધા. રૂપાબેન તો હતા નહીં, નકર બહુ મજા આવે. એના છોકરોને બધા હોત તો રમાડત ને. અમે રાતના 3-4 વાગ્યા સુધી ફૂલ મોજ કરી. અમારું જે કામ હતું પતીને પછી અમે અરવિંદભાઈના ઘરે આવી ગયા હતા. અહીંયા બહુ મોજ કરી. રાતે પછી બબલા ખાધા 3-3:30 પછી માવો ખાઈને પછી સૂતા અમે. હવે અત્યારે અમે જઈએ છીએ ઘરે. તો ફટાફટ મિત્રો ઘરે પહોંચી જઈને બહુ ઊંઘે આવે છે ને આખી રાત જાગ્યા હતા. 4-4:30 જેવું સૂતા હતા. ઘડી સૂઈ જાય ઘરે જઈને.
પછી જવાનું છે અમારે બહાર એક જગ્યાએ ને પછી નીકળીને પછી જાઓ મળીએ. જય મુગલ જય માતાજી. કૃષ્ણ જવું છે ને ઘરે જવું ને? આને ઉતાવળ છે અહીંયા બહુ રોતી છે નથી જવું ઘરે. આપણે મોવામાં આઈસ્ક્રીમ ખાવા જવું? બગીચે જાવ બેટા બગીચે જવું છે? બગીચે જાવ ને આઈસ્ક્રીમ ઝૂલા ખાવા ખાવા જાવ ને ઝૂલા જૂજુ ખાવા જવું છે બગીચે? હા તો હું બગીચે જઈને પછી આટો પાટો મારીને પછી ત્યાંથી નીકળી જાય ઘરે. જય મુગલ જય માતાજી.